હા, મુખ્યત્વે વાલ્મીકી રામાયણ અનુસાર તો રામનવમીનું મહત્વ રામના જન્મ માટેનું જ છે. પણ ચૈત્રી નવરાત્રિની છેલ્લા દિવસે રામજીનો જન્મ થયો. એટલે ચૈત્રી નવરાત્રિ સાથે પણ એનું જોડાણ છે. બીજું કે રામ ભગવાન જે છે એ સૂર્યવંશી છે. સૂર્યકુળમાં એમનો જન્મ થયો કહેવાય. તો એ સૂર્યનો દિવ્ય પ્રકાશ એ દિવસે થોડો વધુ હોય, સૂર્યનું તેજ વધારે હોય અને મુખ્ય ઉદ્દેશ આપણને એક સંદેશો આપે છે રામ જન્મ, કે આપણા અંદરના અહંકાર, આપણા અંદરના રાવણને મારો અને રામનો જન્મ કરો, જન્મ આપો. એટલે રામ જે મર્યાદા પુરુષોત્તમ હતા, જે એમના જીવનના એમના જે નિયમો પર એ જે ચાલ્યા, એવી આપણે બી કોશિશ કરવાની. પણ હા, જે તમારો પ્રશ્ન છે કે રામનવમીનું મહત્વ ખાલી રામ જન્મ જ છે, તો હા, એનું મહત્વ ખાલી ને ખાલી રામ ભગવાનના જન્મ સાથે જ જોડાયેલું છે અને આનો ઉલ્લેખ વાલ્મીકી રામાયણમાં આપેલો છે. વ્યુઅર્સ, મારા ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરો, લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો પ્લીઝ. યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. એક ઓલું બેલ આઇકન છે એને પણ દબાવી દો, એટલે મારો વિડીયો અપલોડ થશે તો તમને ત્યાં નોટિફિકેશન આવશે.